આપણામાંથી ઘણા બધાની કમ્પ્લેન હોય છે કે આપણને ખબર તો છે કે આભાર વ્યક્ત કરવાથી જીવનમાં બદલાવ આવે છે, પણ આખો દિવસ એ વસ્તુને યાદ કેવી રીતે રાખવી, આખો દિવસ ગ્રેટિટ્યૂડ મોડમાં કેવી રીતે રહેવું, એ વસ્તુને આપણા લાઈફનું એક રૂટીન, એક અભિન્ન અંગ કેવી રીતે બનાવવું, હંમેશા પોઝિટિવ કેવી રીતે રહેવું, આ એક મોટો ચેલેન્જ રહે છે મોસ્ટલી દરેક વ્યક્તિ સાથે, કે હંમેશ કેવી રીતે યાદ રાખવું કે મારી પાસે જે વસ્તુ છે એના માટે મારે આભારી રહેવાનું છે. કારણ કે આજની લાઈફનું રૂટીન એટલું ફાસ્ટ છે, આપણી લાઈફ એટલી ફાસ્ટ જઈ રહી છે કે એમાં આ વસ્તુ યાદ રાખવી થોડી મુશ્કેલ છે. પણ આજે હું તમને એવી વસ્તુ કહેવા જઈ રહી છું કે જેનાથી આ વસ્તુ યાદ રાખવી આપણા માટે બહુ ઇઝી થઈ જશે. આપણામાંથી દરેકની સાથે નાનપણની અમુક યાદો, સ્મૃતિઓ જોડાયેલી હશે. દરેકને એવી કંઈક તો એક ઓબ્જેક્ટ, કોઈક એક વસ્તુ જોડે કનેક્શન હશે. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે નાના હોઈએ તો કોઈક એક ટોય, કોઈ એક ટેડી, કશું બી એક વસ્તુ હોય જેની જોડે આપણને અટેચમેન્ટ વધારે હોતું હોય છે, કે આ વસ્તુ આપણે આખો દિવસ કેરી કરીએ, રાત્રે સૂતા વખતે પણ આપણી સાથે જ હોય. ઘણા લોકો જોડે થયું હશે ને, અત્યારે આપના સંતાનોમાંથી પણ એવા કોઈક એવું કરતું હશે, રાઈટ? તો આ જ વસ્તુ આપણે કરવાની છે. આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે પસંદના રમકડા કે ટેડી બિયર કે કોઈ ચાદર કે કોઈ બ્લેન્કેટ હંમેશા સાથે રાખતા હતા. અને ઘણીવાર તો એવું હતું કે એ વસ્તુ રાતે આપણી પાસે જરૂરી છે સૂતા પહેલાં, કે આ વસ્તુ મારી પાસે હશે તો મને સરસ ઊંઘ આવશે. ઊંઘ તો એના વગર પણ આવવાની છે, પણ આપણું એ રૂટીન એની જોડે એસોસિએટ હતું. તો ધ મોમેન્ટ વી કેરી ધેટ, આપણને યાદ આવી જાય કે હા, હવે મારે શાંતિથી સૂઈ જવાનું છે. સેમ વે, આપણે એક ઓબ્જેક્ટ આપણી પાસે રાખવાનું છે. એ નાનકડો એક રોક લઈ લો, કોઈ પથ્થર, કોઈ રોક, કોઈ બીડ, કોઈ પણ વસ્તુ જે તમને કમ્ફર્ટેબલ હોય ને, તમે આખો દિવસ તમારી સાથે કેરી કરી શકો. કેરી કરવું બહુ ઇઝી હોય તમારી જોડે. કંઈ નહીં તો ₹1 કોઈન લઈ લો અને એને તમારા પોકેટમાં રાખો. દિવસ દરમિયાન સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા પહેલાં તો એ સાથે રાખવાનું જ છે, પણ દિવસ દરમિયાન પણ ઇટ વિલ બી ઇઝી ટુ કેરી વિથ યુ. તો એમાં શું થશે, સવારે અને રાત્રે તો આપણે કોન્શિયસ હોઈએ છીએ કે હા, મારે આભાર વ્યક્ત કરીને સૂવાનું છે અને આભાર વ્યક્ત કરીને ઉઠવાનું છે. પણ દિવસ દરમિયાન જ્યારે તમે એને કેરી કરશો, ધ મોમેન્ટ તમારો હાથ એના ઉપર જશે તો તમને તરત યાદ આવશે કે હા, મારે આભાર વ્યક્ત કરવાનો છે આ મુમેન્ટ માટે. અને એ મુમેન્ટમાં તમને જે પણ તમારે સારું લાગે, અગર લંચ ટાઈમ છે, તમે જમવા બેઠા છો, આભાર વ્યક્ત કરો, થેન્ક યુ. લંચ ટાઈમે હું લંચ કરી રહી છું, લંચ કરી રહ્યો છું એ માટે ધન્યવાદ. આજે આ મીટિંગ બહુ સરસ રહી એ માટે ધન્યવાદ. આજે બધું સારું થઈ રહ્યું છે મારી જોડે એ ધન્યવાદ. હું સારી જગ્યાએ જોબ કરું છું કે બિઝનેસ કરું છું એ માટે ધન્યવાદ. એ પર્ટિક્યુલર મોમેન્ટ પર તમને જે બી વસ્તુ સારી લાગે એ દરેકે દરેક વસ્તુ આખા દિવસ દરમિયાન કરો. તો આનાથી તમને ખાલી સવારે અને સાંજે નહીં, દિવસ દરમિયાન પણ, સપોઝ કલાકમાં તમે એકવાર પણ કરો છો તો દિવસમાં 12 વખત તમે ગ્રેટિટ્યૂડ કરશો. અને આ વસ્તુ કરશો તો ધીરે ધીરે ગ્રેટિટ્યૂડ, આભાર વ્યક્ત કરવું, એ તમારા જીવનમાં અભિન્ન અંગ બની જશે. તમે બહાર નીકળ્યા, આજના દિવસ માટે ધન્યવાદ. સારું વેધર છે એ માટે ધન્યવાદ. ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છો, આજના દિવસમાં તમે કામ કરી શક્યા છો, તમારી હેલ્થ સારી છે. આ દરેકે દરેક નાનીથી નાની અને મોટીથી મોટી વસ્તુ માટે ધન્યવાદ વ્યક્ત કરો. કારણ કે નાનામાં નાની વસ્તુ એવી હોય છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણું રૂટીન લાઈફને સરળ બનાવવા માટે. પણ એ નાની વસ્તુ આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ, અને મોટી મોટી વસ્તુની આપણે કમ્પ્લેન કરતા રહીએ છીએ કે આ વસ્તુ મારી પાસે નથી. પણ આપણને જે સારી સારી વસ્તુ મળી છે એના માટે આપણે આભાર વ્યક્ત કરીશું તો જીવન આપણને અનેક ઘણા એવા અવસર આપશે કે જેનાથી આપણે મોટી મોટી વસ્તુઓ પણ ખૂબ સરળતાથી મેળવી શકીશું.
આપણે હંમેશા ભગવાન પાસે માંગતા હોઈએ છીએ, ડોન્ટ કમ્પ્લેન કે મને આ જોઈએ છે, આ જોઈએ છે. એમણે જે વસ્તુ આપી છે એના માટે ભરપૂર ધન્યવાદ વ્યક્ત કરવાનું શરૂ કરી દો. આપણા ઘરે કોઈ આવે અને કે મને આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, તો નેક્સ્ટ ટાઈમ એ વ્યક્તિ આવશે તો આપણને કેવું લાગશે કે આ જ્યારે બી આવે છે કંઈક ને કંઈક માંગણી જ કરે છે. પણ જ્યારે કોઈ આવે અને આપણને આભાર વ્યક્ત કરે કે તમે આ વસ્તુ બહુ સારી કરો છો, તમારો નેચર બહુ સારો છે, તમે મને આ વસ્તુ બહુ સારી બનાવી આપી હતી, તો આપણને એમના માટે વધારે સારી વસ્તુઓ કરવાની ઈચ્છા થશે. સેમ કનેક્શન આપણું યુનિવર્સ અને ભગવાન જોડે છે. એમણે આપણને આ જીવન આપ્યું છે. જીવનની દરેક વસ્તુ સવારે ઉઠીને રાત્રે સૂતા સુધીમાં જે પણ વસ્તુ તમે શ્વાસથી લઈને ઇન્ટરનલ અને એક્સટર્નલ જે પણ યુઝ કરો છો, જે તમારું રૂટીન સરળ બનાવે છે, એ દરેકે દરેક વસ્તુ માટે આભાર વ્યક્ત શરૂ કરો. જીવન ખૂબ સરળ થઈ જશે. તમારે બીજું કંઈ જીવનમાં માંગવાનું રહેશે જ નહીં. ભગવાન એટલા ખુશ રહેશે કે આ વ્યક્તિ દરેકે દરેક વસ્તુ માટે મારો આભાર વ્યક્ત કરે છે, તો આને એવી ને એવી ઘણી બધી વસ્તુ આપો કે જેથી વધારે ને વધારે આભાર વ્યક્ત કરે. બિકોઝ લો ઓફ એટ્રેક્શન શું છે? યુનિવર્સ તમને એ નથી આપતું જે તમને જોઈએ છે. યુનિવર્સ તમને એ આપે છે જે તમે છો. અગર તમે સેટિસ્ફાઈડ છો, તમે હંમેશા હેપી છો, તમે હંમેશા ગ્રેટિટ્યૂડ મૂડમાં છો, તો તમારા જીવનમાં એ જ અનુભવો વારંવાર થવાના છે. તો ગ્રેટિટ્યૂડ મોડમાં હંમેશા રહેવા માટે એકદમ સરળ રસ્તો મેં આજે આપને બતાવ્યો છે કે હંમેશા તમારી પાસે કોઈ વસ્તુ કેરી કરો અને એ વસ્તુ તમારા હાથના ટચમાં આવતાની સાથે તમને યાદ આવશે કે મારે આ મોમેન્ટ પર થેન્ક યુ કહેવાનું છે ને ખૂબ જ સરળ. અજમાવી જુઓ અને આપના કમેન્ટ્સ મને જરૂરથી જણાવશો. આપના અનુભવો જરૂરથી શેર કરશો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.